વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ 6 અને 7 જોઈશું પાઘડીના મૂલ્યાંકનમાં. ઉદાહરણ 6 છે, એની રકમ જો તમને બતાવું તો તમારા પેજ નંબર 24 ઉપર છે. એક ભાગીદારી પેઢીની ગણતરીની કરવાની છે આપણે પાઘડીની. માહિતીમાં ભવિષ્યનો સરેરાશ વાર્ષિક નફો 1 લાખ, રોકાયેલી મૂડી 5 લાખ, ધંધામાં જોખમ જોતાં અપેક્ષિત વળતર 10%, એનો દર છે. ભાગીદારોને સંચાલન વાર્ષિક 25,000 મહેનતાણું આપવામાં આવે છે. કરવેરાને અવગણો અને ઉપરની વિગતો પરથી અધિક નફાથી 5 ગણી પાઘડી શોધો. તો મિત્રો, આની અંદર અધિક નફાની રીત આપણે જોઈ છે એ જોઈ ગયા, પણ અધિક નફાની અંદર અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ એ જોવાની છે અને એના આધારે આપણે આ દાખલો 2 ઉદાહરણ છે 6 અને 7. આ ઉદાહરણ બહુ અગત્યનું છે. પરીક્ષામાં 4 થી 5 વખત યુનિવર્સિટીમાં અલગ અલગ યુનિવર્સિટીમાં પૂછાઈ ગયું છે અને મોસ્ટ આઈએમપી છે. બરાબર ધ્યાન રાખજો, બહુ જ અગત્યનું છે, બહુ સરસ છે અને ગણતરી કરવી પડે એમ છે. મોસ્ટ આઈએમપી છે. બરાબર. તો આપણે જોઈએ તો આમાં બીજું કાંઈ હોતું નથી. ખરીદીના વર્ષો આપેલા હોય છે તો સૂત્ર છે અધિક નફાનું સરેરાશ ચોખ્ખો નફો, એમાંથી આપણે અપેક્ષિત નફો બાદ કરીએ તો એ અધિક નફો આવે ને અધિક નફાની જેટલા વર્ષની ખરીદી કીધી હોય એના વડે ગુણી એટલે પાઘડીની કિંમત આવી જાય. તો આ પદ્ધતિમાં પ્રથમ અધિક નફો શોધવામાં આવે છે અને ત્યાર પછી તેની કેટલા વર્ષની ખરીદી છે, જેટલી પાઘડી ગણવાની હોય તે આપ્યો હોય તેના વડે અધિક નફો છે, અધિક નફાની ગુણી અને પાઘડીની કિંમત મળી જાય છે. તો આમાં આપણે સરેરાશ રોકાયેલી મૂડી આપી દીધેલી છે અને રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતર 10% એ પણ આપેલી દીધેલું છે. એટલે 5 લાખ ઉપર 10% એટલે 50,000 થાય. એટલે સરેરાશ ભવિષ્ય નફો એ પણ આપી દીધો. સરેરાશ નફો પણ 1 લાખ આપી દીધો છે. પણ ભવિષ્યમાં જળવાય એવો નફો હોય ને તો આપણે અધિક ખર્ચ બીજો હોય, મહેનતાણું છે, કમિશન હોય, એ બધું બાદ કરવું પડે તો ચોખ્ખો નફો કહેવાય. આમાં ભાગીદારોને મહેનતાણું 25,000 છે એ આપણે આ સરેરાશ નફો દાખલામાં આપેલો છે, એમાંથી 25,000 બાદ કરી તો 75,000 છે એ સરેરાશ ચોખ્ખો નફો આવે. હવે અધિક નફો એટલે શું? સરેરાશ ચોખ્ખો નફો ઓછા અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો છે 50,000 વળતર જે આજે છે જે રોકાણ કરેલું હતું 5 લાખ, એના પર 10% આપણને મળ્યું વ્યાજ કે જે તે વળતર, એ નફો જ કહેવાય. તો એ સરેરાશ નફો 75,000, એમાંથી અપેક્ષિત નફો બાદ કરો તો 25,000 છે એને અધિક નફો કહેવાય. આપણે આટલો નફો મળે, લેવાનો હતો આટલો, મળ્યો આટલો, તો વધારે નફો આ અધિક નફો કહેવાય 25,000. તો એને 5 વર્ષની કીધું છે આપણે રકમમાં, તો 25,000 ગુણ્યા 5, 1,25,000 પાઘડીની કિંમત કહેવાય. આમાં મિત્રો શું છે, સરવૈયું આપી દીધેલું છે અને વધારેની માહિતી પણ આપેલી છે બધી. બરાબર છે. આ રીતે સરવૈયું આપેલું છે. ઉદાહરણ નંબર 7માં ચાલુ શેરભંડોળો, ચાલુ મિલકતો, ચાલુ દેવા, બિન ચાલુ મિલકતો, પછી નીચે વધારાની માહિતી પણ આપી છે, એનું મૂલ્યાંકન કરવાનું છે અને છેલ્લા 3 વર્ષનો નફો અને એનો ભાર પણ આપી દીધેલો છે. બરાબર છે. અને આના ઉપરથી આપણે પાઘડીની કિંમત શોધવાની છે. એની પાછળ હજી થોડુંક આપેલું છે. %10 ખરીદનું વળતર આપેલું છે. નફાની 3 વર્ષની ખરીદી પર પાઘડી ગણવાની છે. જો કેટલી વખત યુનિવર્સિટીમાં પૂછાઈ ગયેલો છે, 2, 3, 4, 5 વાર અલગ અલગ યુનિવર્સિટીમાં પૂછાઈ ગયેલો દાખલો છે. તો મિત્રો, આ દાખલાને સૌથી પહેલાં આપણે ચોખ્ખી મિલકતો શોધવી પડે. બરાબર છે. બધું આપી દીધેલું છે. જે દસ્ય મિલકતો છે, પ્લાન્ટ, ફર્નિચર, સ્ટોક, દેવાદારો, અગાઉ ચૂકવેલ ખર્ચ, રોકડ, બેંક, એ બધી મિલકતોનો સરવાળો કરી અને એના ચોખ્ખા દેવા, લેણદારો, દેવી, બાકી ખર્ચા એ બાદ કરો એટલે ચોખ્ખી મિલકતો અથવા રોકાયેલી મૂડી. મિલકતમાં આપણે આટલી રોડી મૂકેલી છે, ચોખ્ખી મિલકત એને રોકાયેલી મૂડી પણ કહેવાય. તો 1,84,000 છે. તો અપેક્ષિત નફાનો દર આપણે 10% આપી દીધું દાખલામાં. 1,84,000 ગુણ્યા 10% એટલે અપેક્ષિત નફો આવી ગયો
18,400. ભાર પણ આપણે દાખલામાં આપી દીધો છે, બરાબર છે. દાખલામાં આપેલું છે એટલે 1,89,000 ભાગ્યા 6 કરી એટલે આ સરેરાશ નફો 31,500 આવ્યો. તો સરેરાશમાંથી અપેક્ષિત નફો બાદ કરો, બરાબર ને. એ કેમ આપણે અપેક્ષિત નફો બાદ કર્યો? 31,500માંથી આ બાદ કર્યા એટલે 13,100 આવ્યો. અને એમાં 3 વર્ષ કીધા છે, એમાં 5 વર્ષ કીધા હતા. 3 વર્ષની ખરીદી ઉપર તો એ 13,100 ગુણ્યા 3 39,300 પાઘડી આવી. આમાં એમાં ફરક શું છે? આમાં તમને મિલકતો આપેલી છે, એમાં તમારે રોકાયેલી મૂડી સુધી પડે. આમાં રોકાયેલી મૂડી આપી દીધેલી છે. રોકાયેલી મૂડી એટલે ચોખ્ખી મિલકત કહેવાય. જ્યારે જ્યારે દાખલામાં તમને રોકાયેલી મૂડી ન આપેલી હોય ત્યારે મિલકતો પાઘડી નહીં લેવાની, જે દશ્ય મિલકતો છે એ જ લેવાની. દશ્ય મિલકતોમાંથી દેવા બાદ કરવાના, અને દેવા બાદ કરો એટલે શું થાય? ચોખ્ખી મિલકત દેખાય. ચોખ્ખી મિલકત એ જ શું થાય? રોકાયેલી મૂડી કે એને અપેક્ષિત દર આપેલો હોય એના વડે ગુણો એટલે અપેક્ષિત નફો આવી જાય. અને ભાર પ્રમાણે આપેલો હોય તો સરેરાશ નફો અથવા આપી દે. આમાં આપી દીધેલો હતો, આમાં ભાર આપેલો છે એટલે સરેરાશ નફો આપણે શોધ્યો, બેની બાદબાકી કરો એટલે અધિક નફો આવી જાય. અને અધિક નફો આવે એટલે જેટલા વર્ષ કીધા હોય પાઘડીના ખરીદી પેટે એટલા વર્ષે ગુણો એટલે મિત્રો જવાબ આવી જાય. તો આ રીતે દાખલો સહેલો છે અને આ દાખલો IMP છે. એવા દાખલા આવે જ છે પરીક્ષામાં, તો ધ્યાનથી ગણજો. ઇઝી છે. હજી 1-2 દાખલા સ્વાધ્યાયમાંથી લઈને પ્રેક્ટિસ કરજો. ના આવડે તો કહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.